ધરતી જેવી ધાન પકવતો ખેડૂત ધારે તો શું ન કરી શકે? કંઈક કરી બતાવવાની પ્રબળ ઈચ્છાથી કેવા પરિણામ મળે તે જાણવું હોય તો મળવું પડે આ યુવાનને. તમને લાગતું હશે કે ગામડામાં આ હેલિકોપ્ટર કેવી રીતે આવ્યું? શું એનું ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે? પણ ના, એવું કંઈ નથી. આ હેલિકોપ્ટર અહીં જ બન્યું છે. જી હા, અહીં જ બન્યું છે. કોઈના પણ માન્યામાં ન આવે એવી વાત પણ આ હકીકત છે. ભાવનગર જિલ્લાના ખેડૂત પુત્ર સંજયભાઈ ગોરધનભાઈ ગાંગાણીએ આ હેલિકોપ્ટરનું સર્જન કર્યું છે. ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવાના ઈરાદાથી સર્જન કરાયેલા આ હેલિકોપ્ટરમાં વપરાયેલા તમામ પાર્ટ ભંગારમાં પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવાયા છે. એટલું જ નહીં, આ હેલિકોપ્ટર બનાવવામાં 3 વર્ષનો સમય અને અંદાજે 8 લાખ રૂપિયાનો ખર્ચ સંજયભાઈ કરી ચૂક્યા છે. પણ હવે આ हेलीकॉप्टर फ्लाई माटे तैयार है. बचपन से मेरा एक सपना था कि मैं मेरे हाथ से एक हेलीकॉप्टर बनाऊं. तो 3-4 से मैं सतत मेहनत करने के बाद अभी मैंने हेलीकॉप्टर बना के रेडी किया है. और हेलीकॉप्टर जो बनाया उसमें हमको 7 से 8 लाख तक का खर्चा आया है. और हेलीकॉप्टर हम जो बना रहे हैं उसका मेन आशय वही है कि हम खेडूतों के लिए दवाई छटकाई के लिए यूज़ कर सकें और कम रेट में हमको खेडूतों को दे सके, इसलिए हम बना रहे हैं. अभी फ्लाई करने के लिए वैसे तो हमारा हेलीकॉप्टर रेडी है, पर अभी सेफ्टी का पूरा जो साधन आता है वो हमारे पास अवेलेबल नहीं है, तो इसलिए पूरा फ्लाई नहीं कर रहे. जब हमारे पास सेफ्टी का पूरा साधन अवेलेबल हो जाएगा और जो फाइनेंशियल है वो सपोर्ट मिल जाएगा तो हम पूरा नया मॉडल बना के फ्लाई करके दिखा देंगे. પોતાના વડીલોને ખેતરમાં દવા છાંટતા જોવે અને સંજયભાઈને વિચાર આવે કે કેમ આપણે પણ વિદેશની જેમ હેલિકોપ્ટરથી દવા ન છાંટી શકીએ. નાનપણથી જ જે વિચાર કરતા હતા તેને ફળીફૂટ કરવા સંજયભાઈ કામે લાગ્યા અને તૈયાર થયું આ હેલિકોપ્ટર. સંજયભાઈની ઈચ્છા શક્તિ રંગ લાવી. તમને કેવી લાગી સંજયભાઈના હેલિકોપ્ટર સર્જનની કહાણી? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય જવાન, જય કિસાન.